बरहा पीड़म, बरहा यानी मोर, मोर पुछ का मुकुट जिसने धारण किया है, वैजंती माला धारण करी है, अदर सुदया जो अपने दोनों हाथ से वेणु का नाद करा रहे हैं, ऐसे परमात्मा का ये वेणु गीत में वर्णन है। अरे वेणु क्यों बज रही है, चुप हो जा, तू तो हमारी सौतन है। एक वेणु कैसे, क्या वेणु ने કેટલા બધા સુખ છે? તો એક ગોપી આગળ આવીને કહે છે, આ વેણુને સુખ કેમ છે એનું કારણ ખબર છે? આ વેણુએ કેટલું બધું તપ કર્યું છે। બાંબુના રૂપે એ વનમાં ઉગે અને વનની અંદર બાંબુના રૂપે ઉગે, કઠિયારો આવીને એને કાપે ને તો પણ એ ઉફ એવું નથી બોલતી, માટે આ વેણુ ભગવાનને વાલી છે। એનો નાનો ટુકડો કરવામાં આવે, એમાં 7 નાના નાના છિદ્રો પાડવામાં આવે, આટલું બધું દુઃખ સહન કરે છે ને એટલા માટે ભગવાનને વેણુ બહુ વાલી છે। એક ગોપી કહે છે, અરે આવું તપ તો મોટા મોટા તપસ્વી પણ કરે છે તો પણ ભગવાનને વાલા નથી, આ વેણુએ એવું તો શું કર્યું કે આ વેણુ પ્રભુને આટલી બધી વાલી છે? એક ગોપી કહે છે, આ તો સાક્ષાત સરસ્વતી સ્વરૂપા છે, બ્રહ્માજીએ આપી છે, સરસ્વતી સ્વરૂપા છે, માટે પ્રભુને વેણુ આટલી વાલી છે। એક ગોપી કહે છે કે આ વેણુ પોતાનું વધારાનું ડાપણ નથી વાપરતી, જ્યારે પ્રભુ ફૂંક મારે ને ત્યારે જ વાગે છે, જેટલો પ્રાણ પૂરે એટલું જ બોલે છે, વધારાનું ડાપણ નથી વાપરતી ને એટલા માટે પ્રભુને વાલી છે। એક ગોપી કહે છે કે મને તો એમ લાગે છે કે આ વેણુ આખી પોલી છે, એમાં બધા છિદ્રો જ છે, અને આ પોલા માણસો હોય ને એ ભગવાનને બહુ વાલા હોય, આ વેણુ પોલી છે ને માટે ભગવાનને બહુ વાલી છે। અરે વેણુ ચૂપ હો જા, ક્यों बज रही है? એક ગોપી કહે છે, આ વેણુના સુખ તો જુઓ। અરે વેણુને કયું સુખ? અરે પ્રભુના 2 શ્રી હસ્ત, એ વેણુનો ઢાલિયો પલંગ, આ 2 શ્રી હસ્ત એ માની લો કે વેણુનો ઢાલિયો પલંગ છે, અને એટલું ઓછું હોય એમ પ્રભુના ઓષ્ઠ એ એના માટે મખમલી ગાદી તકિયા છે। આ તકિયો ઓસીકું છે ભગવાનનું, પ્રભુના હસ્ત એ ઢાલિયો, ઓષ્ઠ એ તકિયો, નખશેરું છત્ર, અને આટલું ઓછું હોય એમ પ્રભુ એમની કોમળ પાપણોથી એને હવા પણ નાખે છે, એને હવા પણ આપી રહ્યા છે કે વેણુ આરામ કર, શાંતિ રાખ। અને આટલું ઓછું હોય એમ ભગવાન એમની કોમળ આંગળીઓ વડે આ વેણુના ચરણ પણ ચાપે છે। ઓ વેણુ તને કેટલું સુખ છે, ચुप हो जा, क्यों हमारी सौतन बनकर बज रही है? तू बज रही है वृंदावन में, लेकिन यहां से हमारा हृदय तू चुरा ले जा रही है, चुप हो जा। એકલા વેણુ ગીત ઉપર 3 દિવસ 5 દિવસ કે 7 દિવસ કથા થઈ શકે। આપણે ગિરિરાજ બાવાની લીલા પણ લાવવાની છે અને પૂજ્ય શ્રીના દિવ્ય વચનામૃત પણ સાંભળવાના છે। ત્યારે શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય।